જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો, તમારું બધાનું મારા વ્લોગમાં સ્વાગત છે. અને આજે અમે સવારના એક કામ હતું ને મારે, એટલે અમે બહાર નીકળ્યા છે. અમદાવાદનો મસ્ત મજાનો નજારો. આ છે દલપતરામ ચોક. વચ્ચે આ પટ્ટો બનાવે ને. આજે પાછા અમે નીકળીએ છીએ અહીંયા ડબગરવાડમાંથી. છત્રી, ઢોલક ને એ બધી વસ્તુ મળે અહીંયા. આવ્યા છે પકોડી લેવા, કોરી પકોડી લેવા છે 65 રૂપિયાનું પેકેટ, અને આ રૂક્સમણીની 120 રૂપિયાની સોના માટે ખાખરા લઈ લે છે. મંચુરિયન, ખાખરા મણિયાના બીજા ફ્લેવર મંચુરિયન બધા એનું 4 ફ્લેવરનું જો પેકેટ તૈયાર આવે. આટલા પાણી બને. અમે તો આ પહેલી વખત લઈએ છીએ, જોઈએ હવે કેવું પાણી બને, પછી તમને કહીશ. છે બંસીધરની કચોરી. અત્યારે દુકાનનું રિપેરિંગ કામ ચાલે છે, રિનોવેશનનું. એકદમ સરસ ટેસ્ટ આવે, ક્યારેક બતાવશું તમને. જો આ છે ડબગરવાડ. અહીંયા છે નગદલા હનુમાનજીનું મંદિર. તરગાડાવાડ અહીંયા ભરાય છે શાકભાજી બચા. હા, આગળ છે નગદલા હનુમાનજીનું મંદિર અને આવે ડબગરવાડ. અને અહીંયાથી આમ જઈએ એટલે આવે સ્વામિનારાયણ મંદિર. છે જો અહીંયા સ્વામિનારાયણ મંદિરે અહીંયા ફરાળી લોટ ને બધું મળી જાય. સિંગોડાનો લોટ, ફરાળી લોટ. આ છે સ્વામિનારાયણ મંદિર. કાલુપુર સ્વામિનારાયણ મંદિર છે, અને એની બાજુમાં છે અહીંયા ફરાળી લોટમાં ફરાળી ખાખરા મળે. અહીંયા બીજી દુકાને છે ને અહીંયા ભરાય છે શાકભાજી માર્કેટ. તો ફરાળી મળે, ફરાળી ગાજરા, સાબુદાણા, પાપડ, ફરાળી ભૂંગરા, બટાકાની કાતરીમાં જાડી કાતરી બધી મળે છે. સ્વામિનારાયણ મંદિર આ બેનને બાજુ શાકભાજી લારી હોય. બહાર ગયા હતા, બહાર જઈને આવી ગયા, અને શું વસ્તુ લઈ આવવાને બતાવું. અને જો આ ફ્લેવરવાળી પાણીપુરીનું પેકેટ લઈ આવ્યા ને, એ તો અમે પહેલી વખત જ લીધું છે. કેવું પાણીપુરીનું પાણી બને ને જો હવે પછી કહીશ તમને. આ પાણીપુરીનું લીધું છે 4 ફ્લેવરનું પેકેટ. ફુદીના પાણી, લાલ તીખું પાણી, લસણ પાણી ને હાજમા હાજમ. જો આટલા ml બને બધું. 30 રૂપિયા પ્રાઇસ છે આની. આ લીધી પકોડી ચણા બટાકાનું, અને આ લીધા છે ખાખરા. આ છે ચોકલેટ ફ્લેવર, પીઝા ફ્લેવર, મંચુરિયન ફ્લેવર અને ગાર્લિક બ્રેડ. કેળા, અને આ પકોડીમાં નાખવા માટે ઝીણી સેવ. આ બિસ્કોફ પેકેટ લીધું બિસ્કિટનું. જોયો કેવા આવે, નવા હમણાં નીકળ્યા છે. હા, અને જો આ લીધો ફરાળી લોટ. આમાંથી રોટલી, પરોઠા, પૂરી બધું બને. ચલો બિસ્કિટ ખાવા. બિસ્કોફ. ચા બધા પેકેટ નીકળ્યા છે અંદરથી. ચાલો બનાવી નાખીએ પાણી. તો મિત્રો અહીંયા જો બધા પાણી લઈ લીધા છે મેં. હવે આ છે 150 ml પાણી, પછી આ બંને છે 200 ml પાણી, અને આ છે 300 ml પાણી. 100 ml પાણી હાજમા હાજમ છે. આમાં કાંઈ દેખાતું નથી. આ હાજમા હાજમનું પેકેટ છે, એ આપણે 150 ml પાણી નાખી દઈએ. એકદમ મીઠું પાણી જેવો ટેસ્ટ આવે છે. હવે આ લસણનું પાણી છે ને, જો આ લસણનું એ 300 ml પાણીમાં નાખવાનું છે. તો આ લઈ લીધું આપણે લસણ. આ પાણીની અંદર નાખી. આમાં તીખી સુગંધ આવે છે. ટેસ્ટમાં તો સારું લાગે, પણ કદાચ ને લીંબુના ફૂલનો યુઝ થતો હશે આમાં. હવે લાલ તીખું પાણી અને ફુદીનાનું પાણી 400 ml છે ને, તો આપણે અડધું જ બનાવવાનું છે, એટલે 200 ml પાણી લીધું છે આપણે. એમાં ફુદીનાનું અડધું પેકેટ નાખશું. આ છે લાલ તીખું પાણી, આપણે અડધું પેકેટ જ નાખશું. આમાં તો મરચાં જેવી સુગંધ આવે. મીઠે થોડુંક ચડિયાતું છે આ બધું પાણી. જેને મીઠા ફ્લેવરમાં ભાવતી હોય ને
એને અજમાચમ સારું લાગે અને જે તીખું ભાવતું હોય ના. તો મિત્રો જુઓ બધા પાણી બનીને થઈ ગયા છે તૈયાર. આ છે ફુદીનાનું પાણી, આ છે લાલ તીખું પાણી, આ લસણનું પાણી અને આ હજમાજમ. ને ટેસ્ટમાં પણ સરસ બન્યા, પણ કદાચ ને લીંબુના ફૂલનો યુઝ થતો હોય ને એવું લાગે છે મને. સારા લાગ્યા એમ. ગયા છે ચણા બટાકા, એને ફોલવાના છે, ફોલી લો. જમવાનું બની ગયું છે, પાણીપુરીનું બધું તૈયાર થઈ ગયું છે. જો બધા પકોડી, મસાલો, બધા ફ્લેવરના પાણી, ડુંગળી, સેવ, દહીં અને આ કોરું મસાલો. હાલો બધા પાણીપુરી ખાવા. એ છે ફુદીનાનું, લસણ. હા, મલાઈ જમાવી છે કારણ કે આવતીકાલે બનાવવાનું છે ઘી. મલાઈની તપેલી ભરાઈ ગઈ એટલે અત્યારે જો થોડુંક દહીં નાખી અને બહાર રહેવા દઈશ. પછી કાલ સવારના માખણ કરી અને ઘી કરી નાખીશ. અને અત્યારે વાસણ ચડાવવાના છે ને બનાવવાનું છે કેળાનું જ્યુસ. આ બધા છે વાસણ, ચડાવી દો. કેળાનું જ્યુસ બનીને થઈ ગયું છે તૈયાર. હાલો બધા કેળાનું જ્યુસ પીવા. તો આજે તો છે ને મને કેળાનું જ્યુસ પીવાનું મન થઈ ગયું હતું. અને લગભગ મોટા ભાગે આપણે લેડીઝ છે ને, આપણે જો ખાવાનું પીવાનું મન થયું હોય ને તો આપણે ના બનાવીએ. છોકરાઓને કે આપણા પતિદેવને કે જો મન થયું હોય ને તો આપણે ફટાફટ બનાવી દઈએ. પણ આજે મને એવું થયું નહીં, આપણે આપણું માનવું જોઈએ થોડુંક. હાલને બનાવી નાખું. દિનેશે ના પાડી હતી કે મારે નથી પીવું અને વિદિશા કે મારે નથી પીવું, પણ મને એમ થયું કે ના, મને પીવાનું મન થયું ને એટલે હું બનાવી નાખું. તો જો બનાવી નાખ્યું છે એટલે હવે બધાને આપી દઈશ, પી લેશે. હાલો બધા જ્યુસ પીવા. તો મિત્રો આજનો આ વિડીયો જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અમારી ચેનલને. ફરી મળીશું આવતીકાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને કમેન્ટ પણ કરજો મિત્રો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.